ભગવાન ગીતામાં આજ્ઞા કરે છે, સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષ્યોસ્તિ ન પ્રિય. હે અર્જુન, હું પ્રત્યેક જીવ માટે સમાન છું. સમોહમ નમે દ્વેષ્યોસ્તિ, મારો કોઈ દ્વેષી નથી. નમે પ્રિય, મારો કોઈ પ્રિય નથી. હું દરેક માટે સમાન છું, પરંતુ હું પક્ષપાત જરૂર કરું છું. હું પક્ષપાતી છું આ વિષયની અંદર. પ્રત્યેક જીવ માટે હું સમાન, પરંતુ યે ભજંતી તું મામ ભક્ત્યા, જે જીવ મને અલૌકિકી પ્રેમાત્મિકા ભક્તિ દ્વારા ભજે છે એનો ને મારો સંબંધ કંઈ અલગ છે, એમાં હું પક્ષપાત કરું છું. અર્જુન કહે છે, એવો કયો પક્ષપાત છે? તો કહ્યું, મયી તેષુ ચાપ્યહમ, એ મારા અંતઃકરણમાં આવીને વસી ગયા, હું એના અંતઃકરણમાં જઈને વસી ગયો. ભક્ત હૃદયાંતરાત્મા, અરે એક એક ભક્તો ભગવાનના એક એક અંગરૂપ છે આ ભક્તિ માર્ગની અંદર. યાદ કરો ચાચાજીનો પ્રસંગ. એમને એમના ચરણમાં ઠોકર વાગી, ઠોકર વાગતાની સાથે શ્રી ગુસાઈજીના નેત્રમાં પીડા થઈ છે. આ પીડા શું સૂચવે છે? ભક્ત હૃદયાંતરાત્મા, ભગવાન પોતાના નિજ ભક્તોનું અંતઃકરણ છે. આવા અલૌકિક રસનું દાન માત્ર ને માત્ર પુષ્ટિ પુરુષોત્તમ જ કરી શકે છે. પ્રિયજનો, ત્યાર પછીનું પાંચમું લક્ષણ બતાડ્યું, કર્માધ્યક્ષ. ભગવાન કહે છે, હું જીવના પ્રત્યેક કર્મોનો અધ્યક્ષ, એનો સાક્ષી છું. અહમ હિ સર્વયજ્ઞાનામ ભોક્તા ચ પ્રભુરેવ ચ. હે અર્જુન, હું દરેક કર્મોનો ભોક્તા પણ હું જ છું અને એનો સ્વામી પણ હું જ છું. અરે ત્યાં સુધી યેપ્યન્ન દેવતા ભક્તા, જે જીવ અન્ય દેવોને ભજી રહ્યો છે, જે અન્ય વિભૂતિ રૂપ જે ક્ષુદ્ર દેવો છે, જેના અમુક અમુક કલ્પોમાં એ દેવોનો પણ નાશ થઈ જાય છે, એને પણ નવું સ્વરૂપ ધારણ કરવું પડે છે, ઇન્દ્રાદિ વગેરે. એવા જે દેવો છે, આ જીવો યદિ એવા અન્ય દેવોને ભજે છે, તો તેપી કોંતેય મામેવ યજંત્ય વિધિપૂર્વકમ. એ ભલે એને ભજી રહ્યા છે, એના માધ્યમથી એ આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે, પરંતુ પરોક્ષ રૂપે તો એ મારું જ ભજન કરી રહ્યા છે. કારણ કે હું જ એ દેવોને દેવત્વનું સામર્થ્ય પ્રદાન કરું છું. પ્રત્યેક જીવ એક અણુ માત્રનો પણ જે કર્મ કરે છે, એક અણુનો પણ અણુ, પરમાણુ પણ જે કર્મ કરે છે, એનો પણ હું સાક્ષી છું. કારણ કે આખું બ્રહ્માંડ, આ આખું જગત એ મારી અંદર સમાહિત થયેલું છે. ત્યાર પછીનો છઠ્ઠો ગુણ પ્રભુનો બતાવ્યો, ભક્ત ભાવાનુરક્ત. ભક્ત જેવું ભાવન કરે છે, ભક્ત જેવી ઈચ્છા કરે છે, ભક્ત હૃદયમાં જેવો ભાવ પ્રકટ કરે છે, ભગવાન એવું સ્વરૂપ ધારણ કરી લે છે. યાદ કરો પ્રસંગ, 252 વૈષ્ણવની વાર્તામાં આવે છે પેલી ડોકરીનો પ્રસંગ. એક વૈષ્ણવ પ્રદેશ ગયા હતા, તો એમના ઠાકોરજીને એમને ત્યાં પધરાવ્યા. જાપીજી ખોલીને જુએ છે તો શ્રી બાલકૃષ્ણલાલજી બિરાજી રહ્યા હતા. યદ્યપિ એ જીવની માથે ઠાડું સ્વરૂપ બિરાજી રહ્યું હતું, એને એ લીલાનો સંબંધનું અનુસંધાન જ ન હતું કે આવું પણ એક લીલાનું સ્વરૂપ હોય. એને એવો ભાસ થયો કે આજે ઠાકોરજીને ઠંડી લાગી ગઈ છે, શીતકાલ છે, પ્રભુ ઠૂઠવાઈ ગયા છે. અરે જેના નેત્રોમાં સૂર્ય વસે, જેની આસપાસનું મહત્તત્વ જેટલું શીત છે, શું એને ઠંડી કે ગરમી સ્પર્શી શકે? પરંતુ આ તો ભક્તોનો ભાવ છે, અને ભાવનું પોષણ પ્રભુ કરે છે. વિવિધ એવા ઉષ્ણ એવા ઉપચારોથી પ્રભુનું મર્દન કર્યું. મર્દન કરતા કરતા નેત્રોમાં અશ્રુધારા આવી ગઈ કે યદિ આ પ્રભુ ઠીક નહીં થાય
પ્રભુ ઠાડા નહીં થાય તો પેલા વૈષ્ણવને હું શું કહીશ કે તે તો મારા પ્રભુને શ્રમ આપ્યો, મારી ઉપર આરોપ મૂકશે. પ્રભુને વિજ્ઞપ્તિ કરતા જાય છે અને મર્દન કરતા જાય છે. બાલકૃષ્ણલાલજીનું સ્વરૂપ ઇતિહાસ કહે છે કે સાક્ષાત ઠાડુ સ્વરૂપ મદન મોહનજીનું થઈ ગયું. ભક્ત ભાવાનું રક્ત તાંસ તાંસ કામાન હરિર દદ્યાન યાન યાન કામયતો જનઃ. ભક્ત જે જે અલૌકિક કામના ભગવાન પાસે કરે છે, અલૌકિક કામના, લૌકિક નહીં. શ્રી મહાપ્રભુજી કહે છે ને, ન લૌકિક પ્રભુ કૃષ્ણો મનુતે નૈવ લૌકિકમ. તમે જેને ભજો છો એ લૌકિક નથી ને એ તમારું લૌકિક કંઈ કરશે પણ નહીં. તમે એને લૌકિક સમજતા પણ નહીં. તમે જે જે અલૌકિક ભાવન કરશો તમારા એ સકલ મનોરથોને પૂર્ણ કરશે. કારણ કે ભક્ત ભાવાનું રક્ત એ એનું સ્વરૂપ છે, આ ભગવાનનો ગુણ છે. ત્યાર પછીનો 7મો ગુણ બતાડ્યો, લીલા સાક્ષી. આહ, ભગવાન સ્વયં એ લીલા પ્રકટ કરે છે. પ્રકટ લીલા કરીને પોતે એ લીલામાં રમમાણ થાય છે. પોતે જ એ લીલામાં રમમાણ થઈને પોતે જ પોતાની જ લીલાના સાક્ષી બની જાય છે. મહારાજનો પ્રસંગ જુઓ. એવમ પરિશ્વંગ કરાભિમર્શ સ્નિગ્ધે ક્ષણોદ્દામ વિલાસ હાસેહી. ભગવાને એવો અલૌકિક મહારાસ કર્યો છે, એવો અલૌકિક મહારાસ કર્યો છે કે જ્યાં 100 કામદેવના કામ બાણ પણ વિફલ થઈ જાય એવો અલૌકિક મહારાસ ત્યાં થયો હતો. એ રાસમાં પ્રભુ કેવી રીતના સાક્ષી બન્યા. રેમે રમેશો વ્રજ સુંદરી બી. એ વ્રજભક્તો સાથેનું જે ભગવાનનું આંતર અને બાહ્ય ઉભયરૂપ જે રમણ છે એ રમણ કેવું હતું? યથાર્ભક સ્વપ્રતિબિંબ વિભ્રમ. અહીંયા લૌકિક કામનો સ્પર્શ પણ નથી. ભગવાનની ઉપમા કેવી આપવામાં આવી? યથાર્ભક, એક બાળક જે પ્રકારે અરીસાની સામે પોતાના પ્રતિબિંબને જોઈને નૃત્ય કરવા લાગે, પોતાના પ્રતિબિંબની સામે પોતે જ લટકા કરતો હોય, એ જ પ્રકારે આ મહારાસ થયો છે. વ્રજભક્તોને ભગવાને પોતાના ભગવત ધર્મો આપી દીધા અને ભગવાનના અલૌકિક સ્પર્શના માધ્યમથી વ્રજભક્તોમાં પણ ભગવત તુલ્ય સામર્થ્ય આવી ગયું હતું. બધી બાજુ ભગવાન ભગવાન જ હતા. વ્રજભક્તોમાં પણ ભગવાન ભગવાન, સ્વયં ભગવાન. એક બાળક જે પ્રકારે પ્રતિબિંબની સામે રમત કરે એ પ્રકારે એ અવસ્થા હતી. આ લીલા સાક્ષીપણું છે. સમયનો અભાવ છે, વિષય હજી મારે આગળ લઈ જવો છે, નહીતર આની બહુ સુંદર હજી આની વ્યાખ્યા કરીશ. પરંતુ આગળ હજી જેમ જેમ આ વિષય આવશે આને અનુરૂપ ત્યારે જરૂર આની વ્યાખ્યા કરીશ હું. 8મો ધર્મ બતાડ્યો ભક્ત જીવ. ભક્તોનું જીવન જ ભગવાન હોય છે. આ એક ભગવાનનો ગુણ છે. ભક્તોનું જીવન જ ભગવાન અને ભગવાનનું જીવન જ ભક્ત. ભક્ત એક ક્ષણ પ્રભુ વિના ન રહી શકે, પ્રભુ ભક્ત વિના એક ક્ષણ ન રહી શકે. યાદ કરો પ્રસંગ ચતુર્ભુજ દાસજીનો. શ્રી ગોવર્ધન વાસી સાવરેલાલ તુમ બિન રહ્યો ન જાય. આ બાજુ શ્રી ગોવર્ધનનાથજી આપ શ્રી ગિરધરજીને ત્યાં પધારે છે. ચતુર્ભુજ દાસજીને એક એવો અલૌકિક વિરહ થાય છે, તાપ થાય છે. તાપ થતાની સાથે જ એ વર્ણન કરે છે. શ્રી ગોવર્ધન વાસી સાવરેલાલ તુમ બિન રહ્યો ન જાય. હે ભગવાન, હે ગોવર્ધનવાસી, હે ગોવર્ધનોદ્ધરણ, હે નંદનંદન, હે ફલરૂપ શ્રી કૃષ્ણ, આપના વિના નથી રહેવાતું. મને આપનો તાપ થઈ રહ્યો છે કારણ કે મારું જીવન જ આપ છો. આ ભાવ આપણને ક્યારે થશે પ્રિયજનો? ક્યારે આપણે ભગવત તાપમાં તપીશું? તુમ બિન રહ્યો ન જાય. હે ભગવાન, આપના વિના નથી રહી શકાતું કારણ કે આપે મારી સાથે કર્યું જ કંઈક એવું છે.
મારો વાક નથી, દોષ આપનો છે. બંકચિત મુસ્કાય કે લાલ, સુંદર વદન દિખાય હો. લોચન તલફે મીન જો લાલ, પલછિન કલ્પ વિહાય હો. મારો કઈ વાક નથી પ્રભુ, આ જે છે આપની લીલા છે. આપે એવું કર્યું છે મારી સાથે. વંકચિત મુસ્કાય કે લાલ, આપના અલૌકિક મુખારવિંદને આપે ટેડું કરીને જે મારી સામે હાસ્ય આપ્યું છે ને, આજે એ કૃપાનો દંડ હું ભોગવી રહ્યો છું. કારણ કે તાપ મારા હૃદયમાં થઈ રહ્યો છે. મારા એક અંગની અંદર આપનું સ્મરણ થઈ રહ્યું છે. એક રોમકૂપ આપના વિરહમાં તપી રહ્યો છે. ભગવાન, હે પ્રભુ, હે શ્રી ગોવર્ધનધર, લોચન તલફે અમારા નેત્રો જે પ્રકારે મત્સ્યને જલમાંથી કાઢી લેવામાં આવે ને મત્સ્ય જે રીતના તડપે છે, એ પ્રકારે હે ભગવાન મારા નેત્રો તડપી રહ્યા છે. આ ભાવ આપના હૃદયમાં થવો જોઈએ પ્રિયજનો. ત્યારે આ પુષ્ટિ ભક્તિ ફલિત થશે, ત્યારે આ વ્રજભક્તોનો ભાવ ફલિત થશે. ભગવાનનો આ 8મો ધર્મ છે ભક્ત જીવ. આ ગુણ એવો છે જેના દ્વારા જ આ સંપૂર્ણ દશમ સ્કંદની રચના થઈ છે. ભક્તોનું જીવન ભગવાન છે, ભગવાનનું જીવન ભક્ત છે. અને છેલ્લો 9મો ગુણ બતાડ્યો વ્રજેન્દ્ર. આપ નિસ્સાધન વ્રજના અનન્ય સ્વામી છે. નિસ્સાધન ફલાત્માયમ પ્રાદુર્ભૂતોસ્તિ ગોકુલે, એવા નિસ્સાધન વ્રજની અંદર નિસ્સાધન જીવોના ભાવને પોષવા માટે જ આપનું પ્રાકટ્ય થયું છે. આ પ્રભુના ગુણો છે. જેને ભગવાનના ગુણોમાં આસક્તિ થાય છે એને પ્રભુમાં આસક્તિ થાય છે. આ ભગવાનના ગુણોનું શ્રવણ આપે સૌએ કર્યું. હવે આપે કાલે શું કરવાનું છે? આ એક હોમવર્ક આપું છું આપને. કાલે હું બધાને પૂછીશ, તદ્ગુણેષુ પ્રસક્તા હિ તદાસક્તા ભવંતિ હિ. જેને ભગવાનના ગુણોમાં આસક્તિ થાય અને ભગવાનમાં પણ આસક્તિ થાય, સહજ છે. તમે ભગવાનના ગુણોને જાણ્યા નથી? જાણ્યા? અત્યારમાં શું કર્યું આપણે? એ ગુણોને હૃદયમાં ધારણ કરો. એક ગુણોનું સ્મરણ કરીને પ્રભુના મુખારવિંદને નિહાળો. એ મુખારવિંદના કાલે દર્શન કરજો. એ અલૌકિક આનંદની, આસક્તિ રૂપ આનંદની પ્રાપ્તિ થાય છે કે નહીં મને કાલે કહેજો. આ એક નાનકડું હોમવર્ક આપું છું બધાને. ફરજિયાત કરવાનું છે, બાળકથી લઈને વૃદ્ધ સુધી બધાએ. તદ્ગુણેષુ પ્રસક્તા હિ તદાસક્તા ભવંતિ હિ. આ પ્રકારે બીજી કારિકા પૂર્ણ કરી ત્રીજી કારિકાનું વર્ણન થાય છે. પ્રથમ કારિકાની અંદર અધ્યાયનું સ્વરૂપ બતાડ્યું, બીજા કારિકાની અંદર અધ્યાયમાં વર્ણ્ય વિષયનું સ્વરૂપ બતાડ્યું. ત્રીજી કારિકાની અંદર જે વિષય છે એ વિષયના કાર્યનું સ્વરૂપ બતાવતા શ્રી વલ્લભ આપ આજ્ઞા કરે છે. આસક્તિ પ્રેમ પૂર્વૈવ પ્રેમાપી હરિણા કૃતમ ઉદ્બોધકમ ચ હરિણા કૃતમ નાન્યેન કેનચિત. શ્રી વલ્લભ આજ્ઞા કરી રહ્યા છે. આસક્તિ પ્રેમ પૂર્વૈવ. આસક્તિનું પૂર્વદલ પ્રેમ છે, તેનું પશ્ચાત દલ આ વ્યસન છે. મધ્યસ્થ અવસ્થા આસક્તિ છે. પ્રેમ એ પ્રથમ નિરોધ છે, આસક્તિ એ મધ્યમ નિરોધ છે, વ્યસન એ ફલરૂપ નિરોધ છે. આસક્તિ પ્રેમ પૂર્વૈવ પ્રેમાપી હરિણા કૃતમ. આ બહુ સુંદર વિષય છે. પૂર્વમાં જે પ્રેમ થયો છે એ પ્રેમ પણ પ્રભુએ જ કરાવ્યો છે. કૃતમ નાન્યેન કેનચિત, અન્ય કોઈએ નહીં. એ પ્રભુનો પ્રેમ પ્રભુએ કેવી રીતના કરાવ્યો, જેનું વર્ણન
ખૂબ સુંદર આવે છે પ્રભુની બાલ લીલામાં. કારણ કે પ્રમાણ પ્રકરણમાં જ પ્રેમનું દાન થયું છે. પ્રભુની બાલ લીલા કેવી છે? પ્રભુની નટખટ બાલ લીલાના દર્શન કરીને વ્રજભક્તોના નેત્રોમાં અને હૃદયમાં પ્રેમ જાગે છે. વર્ણન આવે છે, વત્સાનમુંચન ક્વચિદ સમયે ક્રોશ સંજાતહાસ સ્તેયં સ્વાદ્વત્યથ દધિપયઃ કલ્પિતૈઃ સ્તેયયોગૈઃ મર્કાન ભોક્ષ્યન વિભજતિ સચેન ભાતનાતિ ભાતમ ભિનત્તિ દ્રવ્યાલાભે સગૃહ કુપિતો યાત્ર્યુપત્ક્રોશ્યતો કાન. વ્રજભક્તો પ્રભુની નટખટ લીલા નું અવલોકન કરીને હૃદયમાં પ્રેમ ધારણ કરીને, જો પ્રેમ ગૌપ્ય હોય, પ્રેમ કદી પ્રકટ ન થાય, પ્રેમ ગોપ્ય રહે છે. આસક્તિ કદાચ પ્રકટ થાય, પરંતુ વ્યસન તો સહજમાં પ્રકટ થઈ જ જાય છે. એ રોયકું રોકાય નહીં. વ્રજભક્તો પોતાના પ્રેમને છુપાવીને યશોદાજી પાસે જાય છે. પ્રભુને પકડીને હાથમાં એક હાથેથી પ્રભુનું આ બાહુને પકડીને લઈ જાય છે. લઈ જઈ એને ફરિયાદ કરે છે. પરોક્ષ રૂપે એને બહિરંગ રૂપથી જોવા જાઓ તો આ ફરિયાદ છે, પરંતુ અંતઃકરણથી વિચાર કરો, એનું અંતર સ્વરૂપને જુઓ તો એ ફરિયાદની અંદર જ અલૌકિક પ્રેમ છુપાયેલો છે. વ્રજભક્તો કહે છે, વત્સાન મુંચન ક્વચિદ સમયે, હે યશોદાજી, આપના આ નટખટ પુત્રને કંઈ સમજાવો. ક્વચિદ સમયે, કોઈ પણ સમયે, ગમે ત્યારે આવીને એ અમારા વાછડાઓને છોડી દે છે અને વાછડાઓ અમારી ગાયોનું દૂધ પી જાય છે. ક્રોશ સંજાત હાસ, અને ક્યારેક અમે એને પકડીને ખીજાઈએ છીએ તો અમારા ખીજાવાથી એ અમારી સામે શરમ છોડીને હસવા માંડે છે. એને કંઈ ફરક જ નથી પડતો. સ્તેયમ સ્વાદ્વત્યથ દધિપયઃ કલ્પિતે સ્તેય યોગૈઃ. અરે યશોદાજી, આના જેવું તો ચોરોમાં કોઈ શ્રેષ્ઠ નહીં હોય. માખણ અને દધીની ચોરીમાં આ સર્વશ્રેષ્ઠ છે. એની દરેક નાની નાની તરકીબો આ જાણે છે. અને કદાચ અમારા ઘરમાં આવીને એ માખણ કે દધીને ચોરીને એનું ભક્ષણ કરી જાય તો પણ અમને કંઈ વાંધો નથી, પરંતુ મરકાન ભક્ષ્યન, આ જે વૃક્ષોમાં જે વાનરો હોય છે એ વાનરોને અડધું આપી દે. અને વાનરોને તો શું છે, નાત્તિ ભાંડમ ભિનત્તિ, થોડું ઘણું ખાય અને પછી એ ભરેલો ઘડો ફોડી નાખે છે. આ આવો નટખટ છે. દ્રવ્યાલાભે સગૃહ કુપિતો યાત્રુપક્રોશ્યતો કાન. ક્યારેક અમે બધું છુપાવી દઈએ તો અમારા ઘરમાં આવીને અમારી સામે ઝઘડા કરે છે. અને ઝઘડા કર્યા પછી જો અમે એને કાંઈ ના આપીએ તો જ્યારે અમારું ધ્યાન ન હોય ને અમારા બાળકો પાલનામાં સૂતા હોય ત્યાં પ્રભુ જઈને એને રડાવી અને ભાગી જાય છે. આવા નટખટ શ્રી કૃષ્ણ છે. અરે આગળ તો વર્ણન વ્રજભક્તો કહે છે કે આ એટલો ચતુર ચોર છે. અમને ખબર છે કે આ દધી ચોરવા હમણાં આવશે, માખણ ચોરવા આવશે. અમે એકદમ ઊંચે એ હાંડીને છુપાવી દઈએ છીએ તો પણ એ જાણી જાય છે. જાણીને એવા ઉલુખલ આદિ લઈ એની ઉપર ચડી અને એની ઉપર ચડીને પોતાની વેણુથી એ મટકીમાં છિદ્ર કરી એ દધીનું પાન કરી જાય છે. આનું અમારે કરવું શું?
અંધકારની અંદર હે યશોદાજી ક્યારેક ક્યારેક તો અમે અંધકારમાં દહીંની એ માખણની અને દહીંની મટુકી છુપાવી દઈએ છીએ. એવા અંધારા ઓરડામાં છુપાવીએ કે ત્યાં એને કંઈ દેખાય જ નહીં, પરંતુ એ પણ ત્યાં વયો જાય તો આપે જે એમને અલૌકિક વસ્ત્ર ધરાવ્યા છે, જે આપે એને અલૌકિક મણિ આદિ શૃંગારો ધારણ કર્યા છે, એના પ્રકાશથી એ બધું જ ગોતી લે છે. અને સવિશેષ પ્રકાશ તો એ છે કે એનો દિવ્ય દેહ છે. ખબર નહીં આના દેહમાં એક એવો અલૌકિક પ્રકાશ છે કે અંધકારમાં પણ એને બધું દેખાઈ જાય અને બધું ચોરી લે. આવી અનેકવિધ લીલાથી વ્રજભક્તોના હૃદયમાં પ્રેમ પ્રકટ થાય છે. આગળ વર્ણન આવે છે પ્રભુની બાલ લીલાનું. તાવંગ્રિયુગ્મમનુકૃષ્ય સરીસૃપંતો ઘોષ પ્રઘોષ રુચિરમ વ્રજકર્દમેષુ તન્નાદ હૃષ્ટ મનસા વનુસૃત્ય લોકમ મુગ્ધ પ્રભીતવદુપેય તુરંતિ માત્રોઃ. વ્રજભક્તો પરસ્પર ભગવાનના સ્વરૂપ માધુરીનું પાન કરતા કરતા અલૌકિક પ્રેમને પ્રાપ્ત થાય છે. વ્રજભક્તો દર્શન કરે છે. તાવંગ્રી યુગ્મ મનુકૃષ્ય સરીસૃપંતો, પ્રભુના નાના નાના ચરણારવિંદ છે. એવા નાના ચરણારવિંદને લઈને પ્રભુ નંદરાયજીના આંગણમાં ખેલી રહ્યા છે. અને એ આંગણમાં કીચડ હોય છે તો પ્રભુના ઘૂંટણ સુધી કીચડ ભરાઈ જાય છે. એ સમયે પ્રભુ એ કાદવમાં નૃત્ય કરે છે ને નૃત્ય કરતા કરતા આશ્ચર્યની તો વાત એ છે કે પ્રભુને જે નુપુર ધરાવ્યા છે એ નુપુરની ધ્વનિ જ્યારે પ્રભુને સંભળાય છે ત્યારે પ્રભુને સ્વયં આશ્ચર્ય થાય છે. પ્રભુ જુએ છે કે આ ક્યાં વાગી રહ્યું છે અને જેમ જેમ વાગે એમ પ્રભુ નૃત્ય કરવા લાગે. પ્રભુને સમજાતું નથી કે આ મારા જ ચરણમાં વાગે છે. આવી મુગ્ધ લીલાઓ પ્રભુ વ્રજભક્તોના ભાવના પોષણ માટે કરે છે. પ્રભીત ક્યારેક તો હે અરે સખી, ક્યારેક તો એ કૃષ્ણ નંદરાયજીના આંગણામાં ખેલતા 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 જ્યારે બહાર પધારે છે ને બહાર ખેલતા ખેલતા કોઈ અજાણ્યો વ્યક્તિ ચાલતો હોય અને એનો હાથ પકડીને ચાલવા લાગે છે. અને જ્યારે ધ્યાન જાય કે આ તો કોઈક અજાણ્યું છે તો જે પ્રકારે એક સામાન્ય પ્રાકૃત શિશુ ડરીને રડતા રડતા ભાગી આવે એ પ્રકારે પ્રભુ પણ રડતા રડતા ભાગી યશોદાજીની ગોદમાં આવીને યશોદાજીને આલિંગન કરી દે છે. આવી અલૌકિક લીલાથી વ્રજભક્તોના હૃદયમાં એ પ્રેમ પ્રકટ થાય છે. એક લીલા તો પ્રભુની એવી છે, એક વખત સુરદાસજીના બાલ લીલાના પદોમાં આનું વર્ણન આવે છે. એક વખત નંદરાયજી એ પૂજા કરી રહ્યા હતા શાલિગ્રામજીની. શાલિગ્રામજીની જ્યારે પૂજા કરી રહ્યા હતા, પૂજન અર્ચન આદિ કરીને નેત્ર બંધ કરીને જ્યારે સ્મરણ કરી રહ્યા હતા એ સમયે પ્રભુ ખેલતા ખેલતા પધારે છે. પધારી જોયું તો શાલિગ્રામજી હતા. પ્રભુ એને મુખમાં લઈ લીધા. મુખમાં લઈને આમ ઊભા છે. નંદરાયજીના નેત્રો ખુલે, જુએ છે શાલિગ્રામજી નથી. શાલિગ્રામજી ક્યાં ચાલ્યા ગયા? નંદરાયજીના ઘરની અંદર જે વ્રજભક્તો હતા એનું વર્ણન આવશે. પ્રાયો બતાંબ વિહગા મુનયો વનેસ્મિન વેણુ ગીતના એ શ્લોકમાં. ત્યારે આપણે એની વિસ્તારથી ચર્ચા કરીશું. જે ઋષિરૂપા જે કુમારિકાઓ હતી એ નંદરાયજીના ઘરમાં રહેતી હતી. મહાપ્રભુજી સુબોધિનીજીમાં એનું સ્પષ્ટ વર્ણન કર્યું છે. એ વ્રજભક્તો નિત્ય પ્રભુની આ લીલા જોતા હતા. ત્યારે 4-5 વ્રજભક્તો ચૂપચાપ પ્રભુની આ લીલા જોઈ રહ્યા હતા. વ્રજભક્તે હસીને કહ્યું કે અરે બાબા, એ તો યાકે મુખ में विराज रहे हैं. नंदरायजीએ પ્રભુને આમ પકડીને કહ્યું, મુખ ખોલ. હે લાલા, મુખ ખોલ, તેને કા ખા लियो? शालिग्रामजी भगवान को स्वरूपे वाकू कहूं, कोई खायो जाए का? मुख खोल. प्रभु हंसता हंसता ना पाड़े છે, નહીં, મુખ નહીં ખોલું.
નંદરાયજી આમ હાથ પકડીને આમ હલાવે છે, ત્યાં તો યશોદાજી પધારે છે. यशोदा जी પણ ખીજાઈને કહે છે, અરે લાલા मुख खोल दे, ये भगवान है, भगवान को ऐसो अनादर ना करे है, अपराध लगेगो, लाला मुख खोल दे. प्रभु ना, मुख नहीं खुले, आप कैसो थाशे, मुख नहीं खुले. अति आग्रह જોઈ પ્રભુએ મુખ ખોલ્યું. મુખ ખોલતાની સાથે શાલિગ્રામજીના બદલે નંદરાયજી, યશોદાજી અને આ ઋષિરૂપા વ્રજભક્તો, આ ત્રણેયને અનંત બ્રહ્માંડોના દર્શન થાય છે. ભાગવતની અંદર આ પ્રસંગ નથી, પરંતુ સુરદાસજીના પદોમાં આ પ્રસંગ આવે છે. આ પ્રકારે પ્રેમાપી હરિણાકૃતમ, આસક્તિ પ્રેમ પૂર્વૈવ. આસક્તિ ક્યારે થઈ? જ્યારે પ્રેમ થયો, અને એ પ્રેમ પ્રભુએ પોતાની આવી મુગ્ધ બાલ લીલાઓ દ્વારા કર્યો છે. એ બાલ લીલાથી વ્રજભક્તોના ભાવમાં જેમ અભિવૃદ્ધિ થવા લાગી, ઉદ્બોધકમ ચ હરિણા, ત્યાર પછી ભગવાને એમના એ પ્રેમને આસક્તિના રૂપમાં ઉદ્બુદ્ધ કર્યું છે. આ પ્રકારે ત્રીજી કારિકા પૂર્ણ થતા ચોથી કારિકા આવે છે. આસક્ત્યા વર્ણનમ તસ્માત વિદ્યાંતે વર્ણ્યતે સ્ફુટમ. આસક્તિનું વર્ણન હવે મહાપ્રભુજી આજ્ઞા કરે છે. આસક્તિનું વર્ણન વેણુ ગીતમાં ત્યારે થશે જ્યારે 5 પ્રકારની વિદ્યાઓનું વર્ણન થઈ જશે. ત્યારે તો વેણુ ગીતની અંદર જે 1 થી 5 શ્લોક છે એ 5 વિદ્યાનું સ્વરૂપ છે. ઇત્થમ શરદ સ્વચ્છ જલમ એ પહેલી વિદ્યા છે. કુસુમિત વનરાજી એ બીજી વિદ્યા. એમ પ્રકારે છેડ બરહાપીડમ સુધી 5 શ્લોકો એ 5 વિદ્યા છે. આજે મારી ઈચ્છા છે પ્રથમ શ્લોકનો હું પ્રારંભ કરી દઉં. એટલા માટે મારી ઈચ્છા હતી કે હું વિદ્યાનું દાન કેવી રીતના થયું અને અવિદ્યાની નિવૃત્તિ કેવી રીતના થઈ, પંચ પર્વા અવિદ્યા, દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, પ્રાણાધ્યાસ, સ્વરૂપ વિસ્મૃતિ, આ 5 પ્રકારના અધ્યાસો છે. જે 5 પ્રકારના અધ્યાસો સંપૂર્ણ વ્રજમંડળની અંદર હતા. અવિદ્યા રૂપ પૂતના જ્યારે આવી ત્યારે ભગવાને એનો ઉદ્ધાર કર્યો, પરંતુ ગંધ માત્રાવશેષિતા, એનો સૂક્ષ્મ અવિદ્યાનો અંશ વ્રજમંડળમાં રહી ગયો હતો. એ ભગવાને 5 પ્રકારની લીલા કરી વ્રજવાસીઓ, વ્રજભક્તોના એ અવિદ્યાનું ભગવાને નિરાકરણ કરી આ વેણુનાદ દ્વારા. વેણુ ગીતમાં કુસુમિત વનરાજ શ્રુષ્મિ ભૃંગ, એ બીજા શ્લોકમાં વેણુનું જે કૂજન કર્યું છે એ કૂજનના માધ્યમથી નાદાત્મિકા અમૂર્ત વિદ્યાનું દાન કર્યું છે. નાદ બ્રહ્મનું સ્વરૂપ છે, અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે, શબ્દ બ્રહ્મનું સ્વરૂપ છે, નાદ પણ બ્રહ્મનું સ્વરૂપ છે. તો એ વેણુના નાદ દ્વારા એ બ્રહ્મનાદ રૂપે ભગવાને અમૂર્ત વિદ્યાનું દાન આ વેણુ ગીતના પ્રસંગમાં કર્યું છે. આગળ જતા મહારાસના પ્રસંગમાં અહીંયા અમૂર્ત વિદ્યાનું દાન થયું, ત્યાં મૂર્ત વિદ્યાનું દાન થશે. આ અધ્યાયમાં તો હજી ઠાકોરજી વ્રજભક્તોને તૈયાર ટ્રેનિંગ આપે છે, હજી શીખવી રહ્યા છે કે મારા સ્વરૂપાનંદનું તમે કઈ રીતના ગ્રહણ કરી શકશો. તો પહેલા આની ટ્રેનિંગ શીખો. એને ટ્રેનિંગ આપી રહ્યા છે, ટ્રેન કરી રહ્યા છે. 5 પ્રકારની વિદ્યા. વૈરાગ્યમ સાંખ્ય યોગોશ્ચ તપો ભક્તિશ્ચ કેશવે પંચ પર્વેતિ વિદ્યેયમ યયા વિદ્વાન હરિમ વિશેત. શાસ્ત્ર કહે છે આ 5 પ્રકારની વિદ્યા છે. પ્રથમ વૈરાગ્ય, ત્યાર પછી સાંખ્ય, ત્યાર પછી યોગ, એ પછી તપ અને છેલ્લે ભક્તિ. આ 5 પ્રકારની વિદ્યા છે. એ વિદ્યા દ્વારા જે વિદ્વાન પુરુષ છે એ ભગવાનમાં ગતિ કરે છે. વૈરાગ્ય એટલે શું? ગઈકાલે હું હજી આ અવિદ્યા અને વિદ્યાનું વર્ણન પાછું કરીશ.
અત્યારના સૂક્ષ્મ રીતના કેવલ વિદ્યાનું વર્ણન આપને કરી રહ્યો છું. આવતીકાલના સત્રમાં આનું પુનશ્ચ વર્ણન થશે. વૈરાગ્ય અર્થાત શું? મર્યાદાની અંદર કહેવામાં આવ્યું વિગતઃ રાગઃ, જ્યાં પ્રેમ નીકળી જાય, જ્યાંથી પ્રેમ ઉડી જાય, જ્યાં સર્વત્ર અભાવ આવી જાય, જ્યાં સર્વના પ્રત્યે નિરાશતા થઈ જાય, એ વૈરાગ્ય. પુષ્ટિની અંદર વૈરાગ્ય કંઈક અલગ હોય છે. આ બાજુ કહ્યું વિગતઃ રાગઃ, પ્રેમ વયો ગયો, અને આ બાજુ કહે છે વિશિષ્ટ રાગઃ, જ્યાં વિશિષ્ટ પ્રેમ હોય એ જ વૈરાગ્ય છે. વ્રજભક્તોનો વૈરાગ્ય કેવો? વ્રજભક્તો કહે છે સંત્યજ્ય સર્વ વિષયાસ તવ પાદમૂલમ. હે ભગવાન, અમે અમારા સર્વ વિષયોનો ત્યાગ કરીને આપના ચરણ મૂળમાં આવ્યા છીએ. મર્યાદાની અંદર વૈરાગ્ય અર્થાત સર્વમાંથી રુચિ ઉડી જવી, અને પુષ્ટિની અંદર ભગવાન અતિરિક્ત જે કાંઈ છે એમાં અરુચિ થઈ જવી. વ્રજભક્તો કહે છે ને, ચિત્તમ સુખેન ભવતાપ હૃતમ ગૃહેશુ યન્નિર્વિશચ્યુત કરામપી ગુહ્ય કૃત્યૈ. હે ભગવાન, અમે તો આનંદથી અમારા જ ઘરમાં હતા, અમે અમારું જ કાર્ય કરી રહ્યા હતા. આપે વેણુનાદ કર્યો, વેણુનાદ કરીને જબરદસ્તી અમારી અંદર એ અલૌકિક વિદ્યાનું દાન કર્યું ને અમને અહીંયા કર્ષણ કરીને આપે મધ્યરાત્રિના બોલાવ્યા. હવે આપ કહો છો પાછા ચાલ્યા જાઓ. અરે ભગવાન, હવે તો અમને સાચો વૈરાગ્ય પ્રાપ્ત થયો છે. એ વૈરાગ્ય કેવો? પાદૌ પદમ ન ચલતસ્તવ પાદમૂલા. હે ભગવાન, અમારા ચરણ આપના ચરણથી દૂર એક ડગલું પણ નહીં માંડી શકે. આ પુષ્ટિ ભક્તિ માર્ગીય વૈરાગ્ય છે. ત્યાર પછી બીજી વિદ્યા સાંખ્ય. આપણે ત્યાં વર્ણન આવે છે ભગવદ અતિરિક્તેષુ રાગા ભાવો વૈરાગ્યમ. ભગવાનથી અતિરિક્ત જે કાંઈ છે જેમાં અરુચિ થઈ જાય એ ભક્તિ માર્ગીય વૈરાગ્ય છે. સાંખ્ય, સાંખ્યનો અર્થ જ્ઞાન. જ્ઞાન એટલે શું? જ્ઞાન કોને કહેશું? વેદોની અંદર જે બ્રહ્મનું પ્રતિપાદન થયું એ જ્ઞાન? એ જ્ઞાન નહીં. ટીકાકારો વર્ણન કરતા કહે છે રસાત્મકત્વેન શ્રી પુરુષોત્તમ જ્ઞાનમ ઇતિ સાંખ્યમ. ભગવાનને જાણવા એ જ્ઞાન, પરંતુ આમ નામ નહીં. રસાત્મકત્વેન શ્રી પુરુષોત્તમ જ્ઞાનમ. આપણે જેને ભજી રહ્યા છે, જે આપણા ઈષ્ટ છે, જે આપણા આરાધ્ય છે, જે આપણા હૃદયાધિપતિ પ્રાણાધિપતિ છે, એ કોઈ સામાન્ય નથી. એ સ્વયં રસ છે, એ સ્વયં મધુરાધિપતિ છે, એ સ્વયં અલૌકિક આનંદ સ્વરૂપ છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે ને, નિર્દોષ પૂર્ણ ગુણ વિગ્રહ આત્મતંત્રો આનંદ માત્ર કર પાદ મુખોદરાદિ. એ ભગવાનના એક અંગમાં અલૌકિક આનંદ વિરાજે છે, કેવલ પોતાના ભક્તોને સ્વરૂપાનંદનું દાન દેવા માટે. આ પ્રભુનું રસાત્મકપણું, પ્રભુને જાણવા એ ભક્તિ માર્ગીય સાંખ્ય છે. વૈરાગ્ય, સાંખ્ય અને ત્રીજો વિદ્યાનું વર્ણન આવે છે યોગ. યોગ અર્થાત શું? યોગ કોને કહેશું? યોગનો અર્થ છે, યદિ અન્ય માર્ગના અન્ય ટીકાકારોના મતે જોવા જાઓ તો યોગનો અર્થ છે જોડાણ. યુજિર યોગે ધાતુમાંથી યોગ શબ્દ બને. એનો અર્થ થાય જોડાણ. મર્યાદાની અંદર જીવ તપ ધ્યાન સમાધિ દ્વારા એ યોગને સાધે છે, પરંતુ ભક્તિ માર્ગની અંદર જે ભક્તો છે એ તો કંઈ અલગ રીતના જ યોગને સિદ્ધ કરે છે. એનું વર્ણન ટીકાકારો કહે છે ચિત્તસ્ય ભગવદેક પરત્વમ ઇતિ યોગઃ. ચિત્તનું ભગવાનમાં
ઓતપ્રોત થઈ જવું એ ભક્તિ માર્ગીય યોગ કહેવાય. રોમ રોમમાં કૃષ્ણ રસનો સંચાર થઈ જવો, કાલ સમય દેહ પરિવાર વગેરેનું અનુસંધાન ભૂલીને સતત કૃષ્ણમય રહેવું, ચિત્તની અવસ્થા જ કૃષ્ણ થઈ જાય, આનું નામ જ ભક્તિ માર્ગીય યોગ છે. ઉધો મનનાહી 10-20, એક હતો જો ગયો શ્યામ સંગ, કોણ ભજે જગદીશ. આ યોગ છે. અમારું ચિત્ત એક છે, મન એક છે. એ મન તો વયું ગયું પ્રભુની સાથે. 100-200 મન લઈને તો અમે બેઠા નથી. એક જ મન છે અને એ મનનું સમર્પણ અમે અમારા પ્રભુને કર્યું. એ તો ગયા, અમારા ચિત્તને પણ લઈને ગયા. અમે અત્યારના શૂન્ય છીએ. જે પ્રકારે એક પૂતળું, કાષ્ઠનું પૂતળું હોય એ પ્રકારે અમારી અવસ્થા છે. કોણ ભજે જગદીશ. અમે આ તમારા જ્ઞાનના સિદ્ધાંતોને નથી સમજી શકતા ઉદ્ધવજી. એ જગદીશ, જગન્નાથ, જગદાધાર એ હશે, જગત ત્રાતા હશે, પરંતુ અમારા માટે તો એ અમારો શ્યામ સુંદર છે, એ અમારો હૃદયાધિપતિ છે, અમારો પ્રેમ છે, અમારા સ્નેહનો વિષય છે. આ પ્રકારે ચિત્તનું ભગવાનમાં જોડાવું એ ભક્તિ માર્ગીય યોગ કહેવાય. ત્યાર પછી ચોથી વિદ્યાનું વર્ણન આવે છે, વૈરાગ્ય, સાંખ્ય, યોગ અને તપ. તપ કોને કહેશો? અનંત કાલ સુધી એક ઇન્દ્રિયોનું દમન કરીને, શરીરને સાવ સૂકવી દઈને છેલ્લે ફલ શું? તો તપસા ચીયતે બ્રહ્મ. તપ દ્વારા બ્રહ્મનું ચયન કરીને બ્રહ્મમાં સમાઈ જવું. શું આજ તપ છે? જો એમ સમાવાની વાત હતી તો આટલા હજારો વર્ષો સુધી શા માટે અમે એ તડકો, એ વરસાદ, એ ઠંડી, ભૂખ, તરસ સર્વ કાંઈ છોડીને એક આસને, એક પગ ઉપર ઉભા રહીને અમે તપ કર્યું? ત્યાં સુધી કે અમારી ચામડી, અમારી આ મજ્જા અસ્થિમાં પરિવર્તિત થઈ જાય છે. છેલ્લે તો ખાલી અમારા હાડકાઓમાં જ પ્રાણ બચે છે. આ અસ્થિ મજ્જા કંઈ રહેતું જ નથી. આ પ્રકારે શરીરને સૂકવીને જ્યારે અમે તપ કર્યું તો ફલ શું મળ્યું? બ્રહ્મમાં સમાઈ ગયા. ભક્તિ માર્ગીય તપ કંઈ અલગ છે પ્રિયજનો. ત્યાં આ તપશ્ચર્યાનું તપ નથી, હૃદયનું તપ છે. વ્યાખ્યા કરતા ટીકાકારો આજ્ઞા કરે છે, ભગવદ વિરહે પરમ ક્લેશાનુભવ ઇતિ તપઃ. ભગવાનના વિરહમાં પરમ ક્લેશનો અનુભવ કરવો, ભગવાનના વિરહમાં હૃદયને ચરમ સીમા સુધી તપાવવું, ભક્તિ માર્ગીય આ તપ છે. વ્રજભક્તો કહે છે, ચલસી યદ્વ્રજાત ચારયન પશુન નલિન સુંદરમ નાથ તે પદમ શીલતૃણાંકુરૈઃ સીદતીતિ ન કલિલતામન કાંતગચ્છતિ. ચલસી યદ્વ્રજાત ચારયન પશુન. હે ભગવાન, હે શ્યામ સુંદર, જ્યારે આપ ગાયોને ચરાવવા માટે વનમાં પ્રાતઃ કાલે પધારો છો, ત્યારે હે પ્રભુ, અમારા હૃદયમાં આપનો આખા દિવસનો વિરહ થાય છે. જાણે અમે એવું વિચારી રહ્યા છીએ કે હવે આપ પધાર્યા, અર્થાત હવે અમારા વિરહની ઘડીનો પ્રારંભ થયો છે. નલિન સુંદરમ નાથ તે પદમ. હે ભગવાન, આપના ચરણ કેવા છે? અમે આપના વિરહમાં એવું વિચારતા રહીએ છીએ કે આપના ચરણ તો કમળથી પણ કોમળ છે. શીલતૃણાંકુરૈ સીદતીતિ નઃ. એ સમયે હે પ્રભુ અમે વિચારીએ છીએ
આપ તો ખુલ્લા ચરણારવિંદે પધારો છો, આપ ક્યારેય ચરણારવિંદમાં કંઈ ધરતા નથી, કારણ કે આપની સાથે જે આખું પરિકર છે એ ખુલ્લા ચરણે છે, માટે આપ પણ કંઈ ધરતા નથી. શીલ તૃણાંકુરે ભગવાન, અમે એવું વિચારીએ છીએ કે હે ભગવાન, આપના આવા કોમલ ચરણમાં યદી નાના નાના જે તૃણ હશે એના અંકુર, જે તીક્ષ્ણ અંકુર હોય, કાંટા વગેરે, એ યદી આપને સૂક્ષ્મ રીતના સ્પર્શશે, એ વિચાર માત્રથી કલિલતામ મન, એ વિચાર માત્રથી અમારા હૃદયમાં પરમ તાપની અનુભૂતિ થાય છે. હે ભગવાન, ત્યાં ગૌચારણમાં નથી જવું, આપ અમારા ઘરે પધારો. ભક્તિ માર્ગની અંદર આ અલૌકિક તપનું સ્વરૂપ છે. ત્યાર પછી છેલ્લું ભક્તિ. છેલ્લી વિદ્યાનું વર્ણન આવે છે ભક્તિ, અર્થાત એની વ્યાખ્યા કરતા આચાર્ય ચરણો આજ્ઞા કરે છે, મુક્ત્યર્થ કુમર્થાકાંક્ષા રહિતા ભગવદાસક્તિ ઇતિ ભક્તિ. ભગવાનને ભજવામાં જીવ વિવિધ વિવિધ પ્રકારના મોક્ષોનો આશ્રય ન લે, વિવિધ વિવિધ પ્રકારના મોક્ષોની આશા ન રાખે, અહૈતુકી ભક્તિ ભગવાનની કરે, એ જ ખરી ભક્તિ છે. ભાગવતની અંદર કહ્યું, અહૈતુક્ય પ્રતિહતા યયાત્મા સ પ્રસિદ્ધતિ. ભગવાનની ભક્તિ અહૈતુકી હોય છે, હેતુકી નથી હોતી. અહૈતુકી ભક્તિ દ્વારા જ્યારે તમે પ્રભુને ભજો છો ત્યારે પ્રભુ પ્રસન્ન થાય, તમે પ્રસન્ન થાઓ, તેનાથી પણ વધારે યયાત્મા સંપ્રસિદ્ધતિ, તમારી અંદર રહેનારો એ સૂક્ષ્મ દેહી, એ આત્મા પ્રસન્ન થાય છે. આ ભગવાન માર્ગની અંદર દેહનું સુખ પછી છે, પેલા આત્માનું સુખ છે. બ્રહ્મ સંબંધની અંદર જે સંબંધ થયો, દેહનો સંબંધ પછી છે, પેલા આત્માનો સંબંધ છે. દેહ તો બદલે છે, પરંતુ એ આત્મા તો એક જ છે. આત્મૈવ હ્યાત્મનો બંધુ આત્મૈવ રિપુરાત્મનઃ. એ આત્મા જ તમારો સૌથી મોટો મિત્ર છે પ્રિયજનો. યદિ એને તમે ભગવતમય કરશો તો એ તમારો બંધુ, તમારો મિત્ર બનીને તમને છેટ મરણાંત પણ નિત્ય લીલા સુધી પહોંચાડી શકશે. અને રિપુરાત્મનઃ, એ જ આત્મા તમારો શત્રુ પણ છે. એને તમે સંસાર તરફ વાળશો ને એને સંસારની આસક્તિ થઈ જશે તો તમને અધોગતિ તરફ લઈ જશે. માટે તો વ્રજભક્તોએ કહ્યું, કુર્વંતિ હિ ત્વયિ રતિમ કુશલા સ્વયાત્મન. હે ભગવાન, અમે આત્મજ્ઞાનમાં કુશળ છીએ, માટે અમારા આત્મધર્મને નિભાવવા માટે અમે આપનામાં ગતિ કરીએ છીએ. આ ભક્તિ છે. આ 5 પ્રકારની વિદ્યાનું દાન ભગવાને 5 શ્લોક દ્વારા કર્યું. પ્રથમ ઇત્થમ શરદ સ્વચ્છ જલમના માધ્યમથી વૈરાગ્યનું દાન થયું. કુસુમિત વનરાજ સૃષ્મિ ભૃંગના માધ્યમથી સાંખ્યનું દાન થયું. એમ ત્રીજો શ્લોક, તદ વ્રજશ્રી આશ્રિત્ય વેણુ ગીત સ્મરોદયમ, એના માધ્યમથી યોગનું દાન થયું. ચોથા શ્લોકના માધ્યમથી તપનું અને બરહાપીડમ 5મા શ્લોકના માધ્યમથી ભક્તિનું દાન થયું છે. આવી વેણુના કેવલ કૂજન દ્વારા ભગવાને આ 5 પ્રકારની નાદાત્મિકા અમૂર્ત વિદ્યાનું દાન કરી પછી એમના હૃદયમાં પોતાના અલૌકિક સ્વરૂપને પ્રકટ કર્યું છે. અને પ્રકટ કરતાની સાથે જ, એના દર્શન કરતાની સાથે જ વ્રજભક્તો બોલી પડ્યા છે, અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામ. અને આ આખા પ્રસંગના પ્રારંભમાં મહાપ્રભુજી એક બહુ મહત્વપૂર્ણ વિષયની આજ્ઞા કરે છે. આ જેની લીલા છે એ લીલા નાયક કોઈ સામાન્ય નથી. લીલાના જે પાત્રો છે એ લીલાના પાત્રો પણ કોઈ સામાન્ય નથી. અને જે લીલા, જે સામગ્રી છે, જે વનરાજી છે, જે સરોવર છે, જે સરિતા છે, જે કુંજ નિકુંજો છે, એ પણ કોઈ સામાન્ય નથી. એ
વિષયનું વર્ણન કરતા શ્રી મહાપ્રભુજી આપ આગળ આજ્ઞા કરે છે, કાલાધિકો હરિશ્ચાત્ર પુરુષોત્તમ એવ ચ ત્રયોદશ વિધા લીલા તત ઉક્તા પૃથક પૃથક. વ્રજભક્તોએ 13 શ્લોકોનું ગાન કર્યું છે વેણુ ગીતમાં, અને એ 13 શ્લોક 13 મહિનાઓનું વર્ણન છે. વર્ષ ક્યારે થાય? 12 મહિને 1 વર્ષ થાય. 13મો મહિનો ક્યારે આવે? ત્યારે અધિક માસ હોય, અર્થાત અધિક માસ સહિત વ્રજભક્તોએ વર્ણન કર્યું છે. કારણ કે આ લીલા કાલાતીતની લીલા છે. કાલાધિકો હરિશ્ચાત્ર પુરુષોત્તમ એવ ચ. જે લીલા નાયક છે એ કાલથી પરે છે, કાલ તો એને આધીન છે, કાલ એનો દાસ છે. પુરુષોત્તમ એવ છે, સ્વયં પુરુષોત્તમ છે. માટે ત્રયોદશ વિધા લીલા તત ઉક્તા પૃથક પૃથક. અક્ષણવતામ ફલમિદમ, આ પ્રથમ વ્રજભક્તોના શ્લોકથી લઈ છેલ્લે ગા ગોપ કઈ રનુવનમ નયતો રુદાર, આ છેલ્લા શ્લોક સુધી 13 શ્લોકો દ્વારા 13 મહિનાઓનું વર્ણન કર્યું છે. આખા વર્ષનું નિત્ય લીલાનું વર્ણન વ્રજભક્તોએ 13 શ્લોકો દ્વારા કર્યું છે. આ પ્રકારે 4.5 કારિકાનો ક્રમ પૂરો થતા ચાલો વૈષ્ણવો પ્રથમ શ્લોકની અંદર પ્રવેશ કરીએ. વેણુ ગીતનો પ્રથમ શ્લોક શ્રી મહાપ્રભુજી આપ સુબોધિનીજીમાં સર્વપ્રથમ આપ આજ્ઞા કરે છે, ભગવલ લીલાર્થે પૂર્વાધ્યાયાંતે શરદ વર્ણિતા તતોત્ર લીલાર્થમ ભગવતો વૃંદાવન પ્રવેશ ઉચ્યતે ઇત્થમ ઇતિ. આના પૂર્વના 17મા અધ્યાયની અંદર જે વર્ષા ઋતુ અને શરદ ઋતુનું વર્ણન થયું છે, તત્પશ્ચાત એ શરદ ઋતુના અંદર ભગવાનની લીલા કરવા માટે ભગવાને આ પ્રથમ શ્લોકની અંદર વ્રજ વૃંદાવનમાં પ્રવેશ કર્યો. એનું સૂચન આ પ્રથમ શ્લોકની અંદર થાય છે. ઇત્થમ શરદ સ્વચ્છ જલમ પદ્માકર સુગંધિના ન્યવિશદ વાયુના વાતમ સગો ગોપાલકોચ્યુત. આના સુબોધિનીજીના અને અન્યાન્ય ભાવો એ તો કાલના સત્રમાં જોઈશું. અત્યારના કેવલ આનો એક ભાવાર્થ જોઈ લઈએ. ઇત્થમ અર્થાત આ શરદ સ્વચ્છ જલમ, સુંદર સ્વચ્છ જલ થઈ ગયું છે શરદ ઋતુના કારણે. પદ્માકર સુગંધિના, કેવલ સ્વચ્છ જલ જ નથી થયું, વિવિધ વિવિધ વનરાઈઓમાં કમલના પુષ્પો ખીલી ગયા છે અને કમલના પુષ્પોની અંદર ભમરાઓ ગુંજારવ કરી રહ્યા છે. ન્યવિશદ વાયુના વાતમ સગો ગોપાલકોચ્યુત. સુંદર એવો વાયુ એટલો સુખ સ્પર્શી વહી રહ્યો છે કે એ વાયુ કમળનો સ્પર્શ કરીને કમળની સુગંધની સાથે વહી રહ્યો છે. એવા સરોવરથી પરિશુદ્ધ સ્થાનમાં, પદ્માકરના સુગંધથી વ્યાપ્ત સ્થાનમાં, સુખ સ્પર્શી વાયુના જે જ્યાં એનો પ્રવાહ ચાલી રહ્યો છે એવા અલૌકિક સ્થાનમાં ભગવાને સગો ગોપાલકોચ્યુત, અચ્યુત એવા ભગવાને સગહ ગવાંશ ગાયોની સાથે, ગોપાલો ગોવાળોની સાથે, દાઉજી મહારાજની સાથે એ વ્રજ વૃંદાવનની અંદર પ્રવેશ કર્યો છે. અહીંથી વેણુગીતનો પ્રારંભ થાય છે. ઇત્થમ શરદ સ્વચ્છ જલમ. વૃંદાવન શું છે? વ્રજ વૃંદાવન આપણું હૃદય છે પ્રિયજનો. યદિ એ હૃદયની અંદર પ્રભુને પધરાવા છે, ન્યવિશદ્ય, પ્રભુ તો પ્રવેશ કરશે વ્રજ વૃંદાવનમાં. આ જે લીલાનો નાયક છે શ્રી કૃષ્ણ, એનું કામ જ લીલા કરવું છે. એને નિત્ય લીલા સિવાય બીજું કશું આવડતું જ નથી. મહાપ્રભુજીએ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે, કૃષ્ણાવતારની અંદર જે જે અસુરોનો સંહાર થયો છે એ શ્રી કૃષ્ણએ નથી કર્યો, વ્યૂહ સ્વરૂપે કર્યો છે. ભગવાન તો રસવર્ધન માટે પણ વિપ્રયોગનું દાન પણ પ્રભુ નથી આપી શકતા, એ પણ વ્યૂહ સ્વરૂપ દ્વારા અપાવે છે. વ્રજ વૃંદાવન એ આપણું હૃદય છે પ્રિયજનો. ઇત્થમ શરદ સ્વચ્છ જલમ. જે પ્રકારે સરોવરો શરદ ઋતુના કારણે સ્વચ્છ થઈ ગયા હતા, એ પ્રકારે સંસાર આસક્તિથી
સંસાર આસક્તિ રૂપી મલથી આપણું હૃદય રૂપી સરોવર જ્યારે સ્વચ્છ થશે, પદ્માકર સુગંધીના સુખદ વાયુ કમળોને સ્પર્શીને કમળોની સુગંધ સાથે આવી રહ્યો છે, એ પ્રકારે આપણા હૃદય રૂપી વ્રજ વૃંદાવનમાં સરોવરમાં આચાર્ય કૃપા રૂપી વાયુ ગુરુપદેશ રૂપી કમળોની સુગંધ લઈને જ્યારે આપણા હૃદયમાં સ્થાપિત થશે, ત્યારે ભગવાન ગાયો સાથે, ગોવાળો સાથે, શ્રી દાવજી મહારાજ સાથે, સંપૂર્ણ લીલા પરિકર સાથે આજે પણ આપણા હૃદયમાં પ્રવેશ કરે છે. ઇત્થમ શરત સ્વચ્છ જલમ, આ આખા અધ્યાયની અંદર પ્રાયઃ આસક્તિનું વર્ણન થયું છે. એ જ્યારે આસક્તિનું વર્ણન ભગવાન પ્રગાઢ રૂપે સ્થિર કરશે, ત્યાર પછી આગળના સાધન લીલામાં આસક્તિથી લઈને ધીરે ધીરે વ્યસન દશાની પ્રાપ્તિ કરાવશે. એ સાધન લીલામાંથી જ્યારે ફલ પ્રકરણની અંદર આવશે, ત્યારે વ્યસનની પણ આપ સિદ્ધિ કરાવશે. આગળ જે વિષય છે એ વિષયની વધારે ચર્ચા કાલના સત્રમાં હવે કરીશું. આપણો સમય પણ થઈ ગયો છે. એક નાનકડું ભગવત ગુણગાન, થોડી વાર બધા જ વૈષ્ણવ બેસી જાઓ, આટલું ધૈર્ય રાખ્યું, બસ 5 મિનિટ નાનકડું ભગવત ગુણગાન કરી લઈએ, ત્યાર પછી આજના સત્રનો વિરામ કરીશું. બધા ભાવથી અનુગાન કરે. શ્રી વલ્લભ હી કો ભારી ભરોસો, શ્રી વલ્લભ હી કો ભારી ભરોસો, વલ્લભ હી કો ભારી ભરોસો, શ્રી વલ્લભ હી કો ભારી ભરોસો. કાહે કો મન ભટકત ડોલત, કાહે ભાવથી પદના શબ્દો એટલા કોઈ કઠિન નથી કે આપ સૌ સમજી જ ન શકો, સમજાઈ જાય એવા છે. માટે પાછળ પાછળ બધા જ આને ઝીલો આનંદથી. જ્યાં સુધી શ્રી વલ્લભના યુગલ ચરણારવિંદમાં આસક્તિ આપણી નહીં થાય, ત્યાં દૃઢ વિશ્વાસ નહીં થાય, ત્યાં સુધી આપણા હૃદય રૂપી સરોવરમાં એક કમલોની સુગંધ નહીં આવે. પ્રભુ તો ઉત્તમ વસ્તુના ભોગતા છે. હૃદયમાં સંસારની સુગંધ આપશું તો પ્રભુ પધારશે? હા કે ના તો કહો. વલ્લભ હી કો ભારી ભરોસો, ભક્તિ માર્ગનો એકમાત્ર આધાર સ્તંભ કોઈ હોય તો એ શિવન મહાપ્રભુનું સ્વરૂપ છે. કાહે કો મન ભટકત ડોલત, 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 ફલકારી ભરોસો, જો ચાહે ફલકારી ભરોસો, શ્રી વલ્લભ હી કો ભારી ભરોસો, કાહે કો મન ભટકત ડોલત, જો ચાહે ફલકારી ભરોસો. મર્યાદા માર્ગની અંદર અધિકાર અનુસાર ફલ મળે છે.
ભક્તિ માર્ગની અંદર પ્રભુ સ્વયં જીવને પાત્ર બનાવે છે પોતાની લીલા માટે. આ વેણુ ગીતમાં એ જ તો થયું છે. આ અધ્યાયના પ્રારંભમાં હજી વ્રજભક્તોને સંસારમાં થોડીક રુચિ છે, પોતાના દેહમાં રુચિ છે, ઇન્દ્રિયોમાં રુચિ છે, પ્રાણોમાં રુચિ છે, અંતઃકરણના અલગ અલગ જે ચિત્ત બુદ્ધિ મન અહંકાર એ ચારે ચાર સ્વરૂપોની અંદર એના સંસારો રહેલા હતા. થોડા થોડા પોતાના સ્વરૂપની વિસ્મૃતિ હતી. જો ચાહે ફલકારી ભરોસો, ભગવાને સ્વયં યથાગ્નિના હેમમલમ જહાતી. પ્રાતઃ આજે શરૂઆતની જે ક્ષણ હતી એને યાદ કરો. સુવર્ણને જે પ્રકારે તપાવવામાં આવે, એને ટીપવામાં આવે, એ પ્રકારે ભગવાને 5 પ્રકારની વિદ્યાનું દાન કરી એમને ફલરૂપી પાત્રતાનું દાન કર્યું છે. જો ચાહે ફલકારી ભરોસો. આ પુષ્ટિ ભક્તિ માર્ગ એવો ભક્તિ માર્ગ છે જે ફલરૂપ છે. કાહે કો મન ભટકત ડોલત. આપણા ચિત્તવૃત્તિઓનો નિરોધ પ્રભુમાં થવો જોઈએ. શ્રી વિઠ્ઠલ ગિરિધર સર્વ બાલક. શ્રી વિઠ્ઠલ ગિરિધર સર્વ બાલક. જગત કિયો ધારી. જગત કિયો પુરુષોત્તમ પ્રભુ નામ માત્ર લે. પુરુષોત્તમ પ્રભુ નામ મંત્ર દે. પુરુષોત્તમ પ્રભુ નામ માત્ર દે. પુરુષોત્તમ પ્રભુ નામ મંત્ર દે. ચરણ કમલ શિરધારી ભરોસો. કમલ શિરધારી ભરોસો. શ્રી વલ્લભહી કો ભારી ભરોસો. વલ્લભહી કો ભારી ભરોસો. શ્રી વલ્લભહી કો ભારી ભરોસો. વલ્લભહી કો ભારી ભરોસો. શ્રી વલ્લભહી કો ભારી ભરોસો. શ્રી વલ્લભહી કો ભારી ભરોસો. શ્રી વલ્લભહી કો ભારી ભરોસો. વલ્લભહી કો ભારી ભરોસો. શ્રી વલ્લભહી કો ભારી ભરોસો. વલ્લભહી કો ભારી ભરોસો. પુરુષોત્તમ પ્રભુ નામ માત્ર દે. પુરુષોત્તમ પ્રભુ નામ મંત્ર દે. પુરુષોત્તમ પ્રભુ નામ માત્ર દે. પુરુષોત્તમ પ્રભુ નામ મંત્ર દે. ચરણ કમલ શિરધારી ભરોસો. ચરણ કમલ શિરધારી ભરોસો. શ્રી વલ્લભહી કો ભારી ભરોસો. શ્રી વલ્લભહી કો ભારી ભરોસો. શ્રી વલ્લભહી કો ભારી ભરોસો. વલ્લભહી કો ભારી ભરોસો. એ પ્રકારે કીર્તનનું અનુગાન કરો. શ્રીમન મહાપ્રભુજીના યુગલ ચરણારવિંદમાં એવું નિવેદન કરો કે હે ભગવાન, અમે આપના યુગલ ચરણારવિંદમાં શરણસ્થ થયા છીએ. અમને એ ચરણારવિંદનો ભરોસો છે કે જે વેણુ ગીતના માધ્યમથી વ્રજભક્તોના ભાવની જે વૃદ્ધિ થઈ છે એવા જ ભાવનું દાન અમને પણ થાય. આવા ભાવથી એનું અનુગાન કરો. શ્રી વલ્લભહી કો ભારી ભરોસો. 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 વલ્લભહી કો ભારી ભરોસો. આ સંસાર કદી આપણને નહીં સ્પર્શે. ભગવદ આસક્તિ અમે કરીને રહેશું. ભગવાનમાં અમારો પ્રેમ પ્રવૃત્ત થશે. અમે વ્યસન દશા સુધી પહોંચશું. કારણ
वल्लभ ही को भारी भरोसो, वल्लभ ही को श्री वल्लभ ही को श्री वल्लभ ही को भारी भरोसो। विशेष વધારે ન કહેતા, મારું સામર્થ્ય નથી, પરંતુ શ્રીમદ મહાપ્રભુને મારા હૃદયમાં પધરાવી આપ સૌને એ જ શુભાશીર્વાદ આપું છું. ભગવદ અલૌકિક પ્રેમથી આપ પરિપૂર્ણ થઈને જે પ્રકારે વ્રજભક્તો પ્રભુની એવી વિવિધ વિવિધ લીલાઓને જોઈને મુગ્ધ થઈ જતા હતા, શ્રી વલ્લભ કૃપા કરે આપના ઘરે વિરાજતા પ્રભુ આપને એવી મુગ્ધ લીલાથી સદૈવ આપના ભાવનું વર્ધન કરતા રહે. यदि ये भावना वर्धन माटे आपनी पात्रता न होय तो श्री यमुना जी ने हूँ विज्ञप्ति करूँ छूँ कि आप मुकुंद रति वर्धिनी स्वरूपे कृपा करी आप सौना लौकिक देहनी अंदर भगवद रतिनु दान करे. भगवद भाव में आपनी वृद्धि थाय, काल भय टळे, बस एज शुभाशीर्वाद आपता पंच दिवसीय वेणुगीत रसामृत महोत्सव रूप भगवद गुणगान महोत्सवना द्वितीय दिवसना द्वितीय पंचामृतना द्वितीय अमृत रूप दधी रूप ने पूज्य श्री भक्ति मार्गे सर्व मार्ग वैलक्षण्यानुभूतिकृत स्वरूप पूज्य श्री ताजी महाराज ना युगल चरणारविंद में दधी स्नान समर्पण करता अहीं ज विराम. स्वस्ति.